હેલો, કેમ છો બધા? ચલો આજે આપણે કાંઈ જમવાનું બનાવવાનું નથી. એટલા બધા ભાત પડ્યા છે તો ખાલી આપણે આનો કરી નાખશું વઘાર. તો વઘાર તો મેં મારી દીધો છે. ડુંગળી, ટમેટું, મરચું બધું નાખી દીધું છે, પાકી પણ ગયું છે. હવે આપણે એમાં નાખી થોડોક શેઝવાન મસાલો એટલે મસ્ત સ્વાદ આવશે ભાતનો. થોડુંક મીઠું, ચટણી, વધારે પડી જશે તો ખાશે નહીં પાછું. વળી પાછી થોડીક વાર પકાવી લઈશું આપણે. આ તો કઈ બનાવવાનું હતું નહીં, જાજુ એટલા બધા ભાત પડ્યા હતા ને તો મેં કીધું વઘારી નાખ. બરે ને એનું ધ્યાન રાખવું પડે, નકર તો ચોટી જાય, બળી જાય. શેઝવાન મસાલો નાખીને એટલે શેઝવાન રાઈસ જેવો જ સ્વાદ આવે છે. બે મિનિટ ખાલી આમ પકાવી દેવાના આચા કાચા. હવે આપણે ઉપરથી નાખી દઈશું ધાણા ભાજી. ફ્રેશ તો નથી, કાલની પડી છે, ગમે તે બી હોય હાલશે. કરી દેવાના મસ્ત મિક્સ. તો તૈયાર છે આપણા શેઝવાન રાઈસ. કેવી લાગી ભાતની રેસીપી? ચલો ખાવા આવી જાવ બધાય. ગરમા ગરમ છાશ, પાપડ ને ભાત, ગરમ ગરમ ભાત એમ, અને છાશ ને પાપડ.